નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધાને ગુડ મોર્નિંગ. આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિષયની અંદર છેલ્લે પ્રાથમિક માહિતી એકત્રિત કરવાની જે 3 રીતો છે, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ અને પ્રશ્નાવલીની રીત, આ ત્રણેય રીત પૈકી છેલ્લે પ્રશ્નાવલીની રીતની જે પદ્ધતિ છે એના દ્વારા માહિતી મેળવવાની ટપાલ દ્વારા અને આંગણક દ્વારા જે પદ્ધતિ છે, જેનો અર્થ, ફાયદા અને મર્યાદાની આપણે ચર્ચા કરી હતી. અને છેલ્લે આપણે એ મુદ્દો જોયો હતો કે આપણે આ બધી પદ્ધતિમાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. તો આપણે એના માટેના પોઈન્ટ જોયા હતા કે ભાઈ તપાસ હેઠળ આવતા ક્ષેત્રનો વિસ્તાર કેટલો છે, તપાસનો હેતુ કયો છે, નાણાકીય જોગવાઈ શું છે, આપણી જોડે સમય કેટલો છે, કુશળ વ્યક્તિઓ કેટલા છે, આપણે કેટલી ચોકસાઈ રાખવાની છે, આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખી અને પછી આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ એ આપણે જાતે ડિસિઝન લેવાનું હોય છે. આજે હવે આપણે અગત્યનો મુદ્દો જોવા જઈ રહ્યા છીએ, જે છે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. આપણે ગૌણ માહિતીનો અર્થ જોયો તો કે ભાઈ બીજા કોઈ વ્યક્તિ દ્વારા પોતાના હેતુ માટે જે માહિતી એકત્રિત કરવામાં આવી હોય એ માહિતી અન્ય કોઈ સંસ્થા કે વ્યક્તિ દ્વારા જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે તો ઉપયોગ કરનાર વ્યક્તિ માટે તે ગૌણ માહિતી બને છે, એવી આપણે ચર્ચા કરી ચૂકેલા, બરાબર કે નહીં? ઓકે, તો હવે આવી ગૌણ માહિતી આપણને કઈ કઈ જગ્યાએથી મળે? આપણે કોઈની ગૌણ માહિતી મેળવી છે, બીજા કોઈએ મેળવેલી માહિતી આપણે મેળવી છે, તો આપણને સોર્સ કયો, આપણે ક્યાં જઈએ તો આવી માહિતી આપણને મળી રહે? તો આપણે જોવાનું છે ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. ગૌણ માહિતી અને ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો. જો 2 માર્કની અંદર બી આ સવાલ પૂછાય, 3 માર્કમાં બી પૂછાય, 1 માર્કમાં પણ પૂછાય. તમારે એના જેટલા બી પ્રાપ્તિ સ્થાનો છે એ યાદ રાખવાના છે, અને જો અંદર પૂછાય તો શું લખવાનું એ હું તમને કહું છું. તો ગૌણ માહિતીના જે પ્રાપ્તિ સ્થાનો છે એનું પહેલું છે બેટા સરકારી પ્રકાશનો. આપણા ઘેર આવી અને આપણા પપ્પાને કોઈ પૂછે કે ભાઈ તમારા ઘરમાં કેટલા સભ્યો છે, દરેકની ઉંમર કેટલી છે, કયો વ્યક્તિ શું કરી રહ્યો છે, અને તમારા ફાધર કે મને તો ખબર નથી ભાઈ, હું તો ખાલી પૈસા ઘરમાં લાવીને આપી દઉં છું, તો ચાલે એવું? પેલો શું માને કે આ ભાઈ છે પણ કંઈ એટલું બધું એમનું ઘરમાં કંઈ ઇમ્પોર્ટન્સ હોય એવું લાગતું નથી. તો આ જ રીતે આપણી જે ભારત સરકાર છે અત્યારે પ્રેઝન્ટમાં આપણી ભાજપ સરકાર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલી રહી છે. તો નરેન્દ્ર મોદીજી જ્યારે કોઈ પણ કન્ટ્રીમાં જાય અને કોઈ પણ કન્ટ્રીના જે બી પ્રાઇમ મિનિસ્ટર હોય કે સો એન્ડ સો કોઈ પણ વ્યક્તિ પૂછે એમને, કે કોઈ ગવર્મેન્ટ હોય કે ટ્રમ્પને મળવા જાય અને ટ્રમ્પ કોઈ માહિતી પૂછે અને કે ભાઈ તમારું ટોટલ પોપ્યુલેશન કેટલું છે ઇન્ડિયાનું, બરાબર? અને મોદીજી કે સાલું મને તો યાદ નથી, કે પેલાને પૂછે તો ખબર પડે કે આ ભાઈ નેતા છે, સજાગ નથી. ઘણા બધા એ લોકો આપણને સવાલ પૂછી શકે. તો આપણા જે નેતા છે એમને એમની ખબર હોવી જોઈએ. જેમ ક્લાસ ટીચરને પૂછવામાં આવે કે તમારા વર્ગમાં કેટલી સંખ્યા છે, ક્લાસ ટીચર કે મારે જોવું પડે, તો એ ચાલે નહીં. એમને ખબર હોવી જોઈએ કે આટલા છોકરાઓ, આટલી છોકરીઓ, કુલ આટલી સંખ્યા છે, એટલું તો એમને યાદ હોવું જ જોઈએ. નહીંતર એ એમનું કામ બરાબર નથી તેમ ગણી શકાય. તો પહેલો મુદ્દો છે આપણો સરકારી પ્રકાશનો. તો લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરે છે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરી પાડે છે. આટલું જ તમારે લખવાનું છે
કે લોકોની જાણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઘણા બધા એવા સંગઠનો છે કે જેઓ આંકડાકીય માહિતી એકઠી કરે છે અને તેમના તારણો પ્રકાશિત કરવું એટલે બહાર પાડવા લોકોની જાણકારી માટે. કેટલાક સરકારી પ્રકાશનો નિયમિત રીતે અને નિયત સમયે માહિતી પૂરે છે. દાખલા તરીકે કેન્દ્રીય આંકડાકીય સંગઠન, જેને અંગ્રેજીમાં આપણે CSO કહી શકીએ, ફૂલ ફોર્મ છે સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન. રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન. આ નામ આપણે પહેલાં બી સ્ટેટમાં શીખી ચૂકેલા છીએ, એટલે કે આ જ ચેપ્ટરમાં. NSSO, ભારતના વસ્તી નિયામક અને રજિસ્ટ્રાર જનરલની કચેરી. ખેતીવાડી સંશોધનની ભારતીય કારોબારી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. ICAR, સ્ટેટિસ્ટિકલ એબ્સ્ટ્રેક્ટ ઓફ ગુજરાત સ્ટેટ, સ્ટેટિસ્ટિકલ આઉટલાઇન ગુજરાત સ્ટેટ, સોશિયલ ઇકોનોમિક રિવ્યુ ગુજરાત સ્ટેટ, એસેટ્રા એસેટ્રા વગેરે ઘણા બધા ઢગલો સંસ્થાઓ છે. તમને આમાંથી જે એક કે બેના નામ યાદ રહે એ તમારે લખવાની છે, બધી કંઈ લખવાની જરૂર હોય નહીં. એ બધું ના લખવું હોય ને ખાલી આટલું લખશો ને કે ભાઈ આવા સરકારી સંગઠનો દ્વારા પ્રકાશિત થયેલ માહિતીમાંથી જથ્થાબંધ ભાવનો સૂચકાંક, આયાત નિકાસના આંકડા, જન્મ મરણના આંકડા, કૃષિ વિષયક આંકડા, વસ્તી ગણતરીના પરિણામો ને લગતી માહિતી વગેરે આપણને આ રીતે મેળવી શકાતા હોય છે. બરાબર છે. તો પહેલું હતું મિત્રો સરકારી પ્રકાશનો. બીજું છે અર્ધ સરકારી પ્રકાશનો. અર્ધ સરકારીમાં આપણે એવું કહી શકીએ જેની અડધી માલિકી સરકારીની હોય, એટલે કે સરકારની હોય, એ પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય કાં તો બંને ભેગી હોય. તો અર્ધ સરકારી સંસ્થાઓ જેવી કે જીવન વીમા નિગમ, રાજ્ય વિદ્યુત બોર્ડ, બરાબર, વગેરે તરફથી નિયમિત રીતે વિવિધ અગત્યની માહિતીનું પ્રકાશન થતું રહે છે. તો આના દ્વારા આપણને જે માહિતી મળતી હોય છે તેને આપણે કહીશું અર્ધ સરકારી પ્રકાશનો. તો પહેલું હતું સરકારી પ્રકાશનો, બીજું અર્ધ સરકારી પ્રકાશનો, ત્રીજું આવે છે આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. ઇન્ટરનેશનલ જે ઓર્ગેનાઇઝેશન છે, તો કે આંતરરાષ્ટ્રીય સંગઠનો જેવા કે યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન, UNO, યાદ રાખજો, યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન, આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, આ વર્ડ યાદ રાખજો, IMF. ઇકોમાં બી ચાલશે, અહીં બી ચાલશે, BAમાં બી ચાલશે. એક વર્ડ 3 સબ્જેક્ટમાં કામમાં આવશે અને જનરલ નોલેજમાં વધારો કરશે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન, ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, જે મજૂરો હોય એ લોકોના હિતનું કામ કરે. આ લોકો દ્વારા પણ અમુક સમયાંતરે કેટલીક માહિતી પ્રકાશિત કરવામાં આવે છે અને એમાંથી આપણને જે માહિતી પ્રાપ્ત થતી હોય છે એને આપણે કહીશું આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો. ક્લિયર? ઓકે. નેક્સ્ટ, પહેલું કયું હતું? સરકારી પ્રકાશનો. બીજું અર્ધ સરકારી પ્રકાશનો. ત્રીજું આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. ચોથું તમારે આવે છે સંશોધક સંસ્થાના અહેવાલો. આપણા ત્યાં કેટલીક સંશોધક સંસ્થાઓ છે જે 24 અવર્સ સંશોધનનું જ કામ કરે છે. કદાચ તમને ખબર હોય તો પહેલાં એક છે ને આપણે ઘેર સફારીનો અંક આવતો. અત્યારે ઘણા લોકો ઓછું, પણ પહેલાં આજથી 5-10 વર્ષ પહેલાં લોકો બહુ મંગાવતા. દર મહિને સફારી આવે તો એની અંદર જે બી નવા રિસર્ચ થયા હોય એની માહિતી આપણને એમાં મળતી હોય. તમે તમારા કદાચ મોટા ભાઈ બહેનો હોય તો એમને પૂછજો કે આવું સફારી આવતું હતું, એ લોકો કદાચ હશે તો તમને બતાવશે. તો સંશોધક સંસ્થા જેવી કે અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. ટેક્સટાઇલ્સ એટલે કાપડ બજાર. તો અમદાવાદ જે કાપડ માર્કેટ છે એને લગતી જે બી માહિતી હોય,
જેનું નામ છે અટીરા, અમદાવાદ ટેક્સટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન. ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL એનું નામ છે, જે અમદાવાદમાં આવેલી છે. PRL યુનિવર્સિટીની બેક સાઈડમાં છે. કદાચ કોઈક દિવસ યુનિવર્સિટી જાઓ, ગુજરાત યુનિવર્સિટી, તો ગુજરાત યુનિવર્સિટીના દરવાજાથી વળવાનું નહીં, અંદર યુનિવર્સિટીના દરવાજામાં એન્ટર નહીં થવાનું. યુનિવર્સિટી તો છેક સુધી જવાનું, પણ એના ગેટમાં એન્ટ્રી નહીં લેવાની. ત્યાંથી તમે સીધા જ જશો ને એટલે જસ્ટ થોડાક જ ટાઈમમાં PRL ત્યાં આવી જશે. ત્યાં આવેલી છે. જો કદાચ કોઈક દિવસ જાઓ તો મુલાકાત લેજો. ત્યારબાદ અમદાવાદ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી, જે ભાવનગરમાં આવેલી છે. ભાવનગરમાં શું, પેલું દરિયાનો ખારો પટ, એટલે ત્યાં આગળ મીઠાનું પ્રોડક્શન સારું થાય. કોઈક દિવસ ભાવનગર જાઓ તો આખો ત્યાં આગળ એ લોકોએ મીઠાના અગારો બનાવેલા છે. એટલે એની આ જે સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ લેબોરેટરી છે એ ભાવનગરની અંદર ત્યાંને વધારે સારું પડે. પછી છે ઇકોનોમિક ગ્રોથ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથ IEG, જે દિલ્હીમાં છે. નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ, નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ ન્યૂ દિલ્હી, તેમના પ્રકાશનો દ્વારા શું કરે છે, માહિતી પૂરી પાડે છે. બધા નામ લખવા એ જરૂરી નથી, કદાચ એક્ઝામમાં સવાલ આવે તો. જે તમને એક કે બે નામ યાદ રહે એ તમારે લખવાના છે, બધા લખવાના છે નહીં. બરાબર છે. પહેલું કયું હતું મિત્રો, યાદ કરો, સરકારી પ્રકાશનો. બીજું અર્ધ સરકારી પ્રકાશનો. ત્રીજું આંતરરાષ્ટ્રીય પ્રકાશનો. ચોથું સંશોધક સંસ્થાના અહેવાલો. પાંચમું નામ એણે તમને મેનમાં નથી આપ્યું, પણ હું તમને યાદ કરાવી દઉં છું. તમારે આ લેવાનું છે બિગિનિંગ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ. આ તમારે મેઇન ટાઇટલ આપવાનું છે કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત જે સંસ્થાઓ છે, નગરપાલિકાઓ છે, જિલ્લા પંચાયતો છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટીઝ છે, એ લોકોના પણ વાર્ષિક અહેવાલો પ્રકાશિત થાય છે. અને આની અંદરથી પણ આપણે જે માહિતીની જરૂર પડે એ માહિતી આપણને મળતી હોય છે. તો પાંચમું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ. પહેલું સરકારી પ્રકાશનો. બીજું અર્ધ સરકારી પ્રકાશનો. ત્રીજું આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો. ચોથું સંશોધક સંસ્થાના અહેવાલો. પાંચમું સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાઓ. એની અંદર પછી તમારે વધારે આ જ લખવાનું છે કે નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો, એગ્રીકલ્ચર યુનિવર્સિટી વગેરે તેમના વાર્ષિક અંકો પ્રકાશિત કરે છે, જેમાંથી આપણે જે માહિતી જોઈતી હોય એ આપણને મળી શકે છે. ઓકે, નેક્સ્ટ જોવાનું છે આપણે છઠ્ઠો પોઈન્ટ, વેપારી અને વ્યાવસાયિક સંસ્થાના પ્રકાશનો. તો વેપારી અને વ્યાવસાયિક સંસ્થાઓ તો ભાઈ જેટલી બી વેપાર કરતી અને વ્યવસાય કરતી જે સંસ્થાઓ છે ને, એ લોકો પણ નિયમિત રીતે એમના પ્રકાશનો બહાર પાડે છે. અને જેની અંદરથી આપણે જેમ આપણે સમાજનો અંક બહાર પાડીએ છીએ ને, દરેક સમાજનો એક અંક બહાર પડે 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે. ઘણા જો ફોરવર્ડ એકદમ આધુનિક સમાજ હોય, એના બધા કાર્યકર્તાઓ એકદમ અપડેટવાળા હોય, તો દર વર્ષે એ લોકો અંક બહાર પાડતા હોય. તો ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ઇકોનોમિક ટ્રેન્ડ્સ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા પ્રકાશિત થતું જર્નલ ટ્રેડ રિવ્યુ. તો આ બધા જે પ્રકાશનો છે એમાંથી પણ તમને તમારી જરૂરિયાત મુજબ જે પણ માહિતી તમે ઈચ્છો એ મેળવી શકતા હોવ છો. પહેલું હતું મિત્રો સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો, સંશોધક સંસ્થાના અહેવાલો, વેપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો. બરાબર છે. પછી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રકાશનો,
પછી આવે છે વર્તમાન પત્રો અને સામયિકો. આપણા માટે સૌથી સહેલું, સસ્તું અને આપણે જેનો રોજિંદો ઉપયોગ કરીએ છીએ છે વર્તમાન પત્રો અને સામયિકો. આપણે સવારે આપણા ઘેર જે વર્તમાન પત્ર આવે છે, આપણે માહિતી લેવા ગયા તો કે ના, આપણે તો આરામથી ઘેર સૂતા છીએ, સવારે આવી જાય છે હેડિંગ લાઈનમાં કે ભાઈ ગુજરાતની અંદર કોરોનાના 780 કેસ, જેમાં અમદાવાદમાં 173, ભારતમાં કુલ આટલા સંક્રમણિત થયા, આટલા સુધારા પર આયા. હે ને, આ બધી માહિતી ક્યાંથી મળે છે? આપણે તો ગયા નથી. તો કોક જઈ અને આપણા સુધી એ માહિતી પહોંચાડે છે, આપણે માટે એનો ઉપયોગ કરીએ છીએ. તો આપણા માટે શું બની ગઈ? ગુણ માહિતી. તો કે વર્તમાન પત્રો સૌથી સસ્તું સોર્સ છે આપણો. તો વર્તમાન પત્રોમાં અર્થશાસ્ત્ર, વાણિજ્ય, વેપાર, રમતગમત જેવા ક્ષેત્રો માટેની માહિતી, ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ વીકલી, કોમર્સ, બિઝનેસ ટુડે, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ, તમારે લખવાનું ગુજરાત, સંદેશ, નવ ગુજરાત, બરાબર, બીજા દિવ્ય ભાસ્કર, કોઈ બાકી રાખવાનું નહીં. આ નામ યાદ ન રહે તો આપણા નામ બી ચાલે, કારણ કે એમાંથી બી આપણને ડે બાય ડે રોજનું નવું રિસર્ચ, સંશોધન કહો કે સમાચાર કહો આપણને મળતા જ હોય છે, બરાબર ને? તો આ જે છે એ પણ આપણા ગૌણ માહિતીનું પ્રાપ્તિ સ્થાન જ છે. તો વર્તમાન પત્રો અને સામયિકો. તો જો તમારે 2 માર્કમાં પૂછાય તો તમારે સાથે સાત ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો લખવાના છે, જેનું છે પહેલું સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો, સંશોધક સંસ્થાના પ્રકાશનો, સ્થાનિક સ્વરાજ્યની અને સ્વાયત્ત સંસ્થાના પ્રકાશનો, વેપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો, વર્તમાન પત્રો અને સામયિકો. બરાબર છે? તો બધા જ એકવાર જાતે વિડીયો પછી પોઝ કરી અને બધા જાતે બોલી જવાનો ટ્રાય કરો. જ્યાં સુધી મોઢે ના આવડે ત્યાં સુધી તમારે બોલ કરવાનું છે. તો આ બધી જગ્યાએથી, અને તદ ઉપરાંત જો આપણે લેવું હોય તો લઈ શકીએ બિન પ્રકાશિત માહિતી. શું લઈ શકીએ? બિન પ્રકાશિત માહિતી પણ આપણે લઈ શકીએ. કે ઘણા લોકો શું કરે? રિસર્ચ કરે પણ એને પબ્લિશ ના કરે, એમના પોતાના દફતરે જ રહેવા દે, પોતાના ચોપડે જ રહેવા દે. તો આ લોકોને બી આપણે રિક્વેસ્ટ કરીએ તો એ લોકો પણ આપણને કેટલીક માહિતી આપતા હોય છે. તો એને કહેવાય બિન પ્રકાશિત માહિતી. શું કહીશું આપણે? એ તમે 8મા નંબરમાં ઈચ્છો તો લઈ શકો, બરાબર છે? બિન પ્રકાશિત માહિતી. તો સંસ્થાઓ દ્વારા કેટલીક વાર આંકડાકીય માહિતી પ્રકાશિત થયેલ હોતી નથી, પરંતુ વિનંતી કરીને ખાનગી અને જાહેર સંગઠનો દ્વારા પોતાના સંદર્ભ માટે તૈયાર કરેલ બિન પ્રકાશિત આંતરરાષ્ટ્રીય અહેવાલમાંથી માહિતી મેળવી શકાય છે. દાખલા તરીકે કામદારોનો પગાર, તેઓ કેટલા સમયથી નોકરી કરે છે, તેમનું શૈક્ષણિક સ્તર, ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં મ્યુચ્યુઅલ ફંડ દ્વારા થતું રોકાણ, જુદી જુદી યુનિવર્સિટીના પીએચડી, નિબંધ વિશેની માહિતી, આ બધી માહિતી પણ આપણને એના દ્વારા પ્રાપ્ત થતી હોય છે. તો મિત્રો ફરી એકવાર ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનોમાં પહેલું સરકારી પ્રકાશનો, અર્ધ સરકારી પ્રકાશનો, આંતરરાષ્ટ્રીય સંસ્થાના પ્રકાશનો, સંશોધક સંસ્થાના પ્રકાશનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને સ્વાયત્ત સંસ્થાના પ્રકાશનો, વેપારી અને વ્યવસાયિક સંસ્થાના પ્રકાશનો, વર્તમાન પત્રો અને સામયિકો, અને છેલ્લું તમે લખી શકો બિન પ્રકાશિત માહિતી. ઓકે મિત્રો, તો હવે આપણો નેક્સ્ટ પોઈન્ટ છે ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતી. ગૌણ માહિતીના ઉપયોગ દરમિયાન રાખવી જોઈતી સાવચેતી. કોઈ માહિતી મેળવી હોય એનો આપણે ડાયરેક્ટ ભાઈ ઉપયોગ ના કરી લેવાય. એનો ઉપયોગ કરતા પહેલા આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે, નહીંતર આપણે પ્રગતિ કરવાને બદલે નુકસાનમાં આવી જઈએ. આપણે જે ઇન્ટેન્સ હોય સિદ્ધ થાય નહીં, માટે બરાબર જોઈ લેવું જોઈએ.
તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા કાળજીપૂર્વક ચકાસણી કરવી જોઈએ, કારણ કે આવી માહિતી ખામીયુક્ત, અપૂરતા નિદર્શકવાળી હોઈ શકે અથવા તપાસના હેતુ સાથે બંધબેસતી ન હોય. આવી અયોગ્ય માહિતી આંકડાકીય પૃથ્થકરણ માટે અને તેના પરથી તારણો મેળવવા માટે અને તેનું અર્થઘટન કરવા માટે ઉપયોગી બનતી નથી. આવી માહિતીનો ઉપયોગ કરતા પહેલા નીચેની સાવચેતીઓ ધ્યાનમાં રાખવી જોઈએ. તો આની અંદર જો હું તમને મેઇન પોઈન્ટ શોધી આપું છું, બરાબર, તમારે એને મેઇન મુદ્દા તરીકે લખવાનું છે. જ્યારે તમે લખો તો એ બાબત ધ્યાનમાં રાખજો. તમારે ચોપડીમાં અંડરલાઈન કરી દેવાનું. પહેલો મુદ્દો તમારે છે ને લેવાનો છે, માહિતી કોણે મેળવી છે. આને તમારે મેઇન પોઈન્ટ બનાવવાનું છે, એટલે તમને આખું સેન્ટેન્સ, આખું વાક્ય યાદ રહી જશે. તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતી કોણે મેળવી છે, ક્યાંથી મેળવેલ છે એ પણ ખાસ જોવું જોઈએ. ખાનગી સંસ્થા દ્વારા તૈયાર કરાયેલ અહેવાલોમાંથી લેવાયેલ માહિતી ઓછી વિશ્વસનીય હોય છે, કારણ કે ખાનગી સંસ્થાઓ પોતપોતાના પૂર્વગ્રહો અને વિચારસરણી અનુસાર માહિતી એકત્રિત કરે છે. તો પહેલો મુદ્દો આપણે જોઈ લેવું જોઈએ કે માહિતી કોના દ્વારા મેળવવામાં આવી છે. જો માહિતી સરકારી સંસ્થા દ્વારા મેળવવામાં આવી હશે તો એમાં વિશ્વસનીયતા સારી હોય છે, પરંતુ ખાનગી સંસ્થા દ્વારા મેળવવામાં આવી હોય તેમાં વિશ્વસનીયતાનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય છે, કારણ કે એ લોકોએ પોતાની જે હેતુ હશે એના અનુસાર મેળવી હશે, પોતાના કેટલાક પૂર્વગ્રહો હશે. માટે ઇન શોર્ટ, ખાનગી સંસ્થાએ માહિતી મેળવી હોય તો એનો ઉપયોગ કરવાનો નહીં. બીજું, માહિતી મેળવવાનો હેતુ, આ તમારે બીજો પોઈન્ટ બનાવવાનો છે ભાઈ. તો માહિતી મેળવવાનો હેતુ અભ્યાસના હેતુ સાથે સુસંગત છે કે નહીં, અન્યથા આવી માહિતી બિનઉપયોગી બને છે. આપણો હેતુ અને એનો હેતુ બંને સરખા હોવા જોઈએ. બંને સરખા હોય તો જ તમે એ માહિતીનો ઉપયોગ કરી શકો. જો બંને સરખા ના હોય તો તમે માહિતીનો ઉપયોગ તમારે ટાળવો જોઈએ, કારણ કે તમારો ઇન્ટેન્સ ને એનો ઇન્ટેન્સ બંનેનો જુદો જુદો છે. તો તમે જે એના હેતુની માહિતી છે એનો ઉપયોગ કરશો તો તમે કામ એમાં સફળ થશો નહીં. પણ જો તમારો હેતુ અને એનો હેતુ બંને સરખા હોય, જો 100% તમે તે માહિતીનો તમે ઉપયોગ કરી શકો છો. નેક્સ્ટ પોઈન્ટ છે સમયગાળો. નેક્સ્ટ જે ત્રીજો મુદ્દો છે એમાં તમારે મેઇન પોઈન્ટ લેવાનો છે સમયગાળો. આ જોડે ચોપડીમાં અંડરલાઈન કરતા રહેજો એટલે કાયમી તમને યાદ રહેશે. તો એકત્રિત કરેલ માહિતી ખૂબ જ જૂની ન હોવી જોઈએ. અત્યારે તમે જુઓ મોબાઈલની અંદર કેટલા રોજ લેટેસ્ટ નવા અપડેટ આવે છે, બરાબર. રોજ દરેક કંપનીઓ પોતપોતાના નવા ફોન લોન્ચ કરતી હોય છે. હવે તમે કહો કે 6 મહિના પહેલાં મેળવેલી માહિતીનો ઉપયોગ કરો કે આવનારા 12 મહિનામાં લોકોને કેવી રિક્વાયરમેન્ટ છે મોબાઈલની, અને એ માહિતીનો ઉપયોગ કરીને જ્યારે તમે 2 વર્ષ પછી તમારું પ્રોડક્શન બહાર આવે એ મોબાઈલનું, તો તમારો મોબાઈલ કોઈ લેવા તૈયાર હોય કે ના હોય. તમારે તો એડવાન્સ જોવું પડે કે આવનારા 5 વર્ષ પછી લોકો કેવી વસ્તુનો ઉપયોગ કરશે. આપણે કોઈ દિવસ વિચારેલું કે આપણે મોબાઈલથી ભણવું પડશે? કીપેડ ફોન આપણને જોવા બી નહીં ગમે. જ્યારે અમે પહેલી વાર કીપેડ ફોન લાવ્યા તો અમને એટલો બધો આનંદ હતો, અમારી જોડે મોબાઈલ છે. પહેલા ફોન આવ્યો ત્યારે મોબાઈલ કરતાં 10 ગણો આનંદ હતો. પછી અમે પેઝર લાવેલા, આટલું નાનું. પેઝરમાં કેવું હોય કે આપણે કોલ કરીએ એટલે પેઝરની અંદર આપણો નંબર જાય એટલે સામેવાળાને ખબર પડે કે આ નંબરવાળાને મારી જરૂર છે, એટલે એ પછી સામેથી કોલ કરે નજીકમાંથી, પીસીઓમાંથી. પછી જ્યારે મોબાઈલ આવ્યા ને ત્યારે કદાચ તમારા ફાધરને ખબર હશે, તમે બહુ નાના હતા ને બહુ નસીબદાર છો તમે અત્યારે, 1 મિનિટનો ભાવ 48 રૂપિયા હતો આઉટ ગોઈંગનો. તમે કોઈની જોડે 1 મિનિટ વાત કરો તો 48 રૂપિયા તમારું બેલેન્સ કપાઈ જાય. અને ઇનકમિંગ જે છે ને 24 રૂપિયા ભાવ હતો 1 મિનિટનો ભાવ. માટે કોઈનો ફોન આવે ને તો પહેલાં 10 વાર જોવું પડે, આમ ઉપાડું કે ના ઉપાડું, ઉપાડું કે ના ઉપાડું. પછી લાગે કે ના ઉપાડવો જ પડશે ત્યારે. અને પહેલો મોબાઈલ કેટલો હતો ખબર છે?
તમારા કંપાસ કરતાં મોટો ને તમારા કંપાસ કરતાં 10 ગણું વજન. પણ મોબાઈલ હોય તો આમ વટ પડે વ્યક્તિનો કે વાહ આની જોડે તો મોબાઈલ છે, આમ 2 મિનિટ જોઈ રહે પેલા. જ્યારે એ જ મોબાઈલ અત્યારે તમે જુઓ એક સામાન્ય વસ્તુ બની ગઈ છે, બરાબર છે. માટે આવનારા 5-10 વર્ષમાં કેવી વસ્તુ જોઈશે, એવી માહિતી હોય તો કામની આવે. જૂની માહિતી એટલે માહિતી મેળવવાનો સમય જોઈ લેવાનો છે મિત્રો. આપણે જો બહુ જૂની માહિતી હોય તો એનો ઉપયોગ આપણે કરવાનો છે નહીં. દાખલા તરીકે અનાજ, સોનું અને પેટ્રોલના ભાવ. સોનાના ભાવ જુઓ તમે, 6 મહિના પહેલાં 30,000 હતા, અત્યારે 51,000 પહોંચ્યું ને પેપરમાં તો આવ્યું કે આવું આવું રહેશે દિવાળી સુધીમાં 85,000 ભાવ થશે. નેક્સ્ટ પોઈન્ટ, માહિતીનું કાર્યક્ષેત્ર. પહેલો મુદ્દો હતો આપણો માહિતી કોણે મેળવી છે એ જોઈ લેવું જોઈએ. માહિતી મેળવવાનો હેતુ, માહિતી મેળવવાનો સમયગાળો, માહિતીનું કાર્યક્ષેત્ર. દાખલા તરીકે મારે કૃષ્ણનગર વિસ્તારમાં ટ્યુશન ક્લાસ શરૂ કરવા હોય તો મારે કૃષ્ણનગરમાં આવેલા ટ્યુશન ક્લાસીસોની મુલાકાત લઈ એમનો શું ફી છે, શું કેટલા સબ્જેક્ટ છે, આ માહિતી લેવાય. પણ હું અહીંથી સેટેલાઇટ પહોંચી જાઉં અને ત્યાં જઈને કોઈ ક્લાસીસવાળાને કહું કે ભાઈ અહીંયા આગળ ગુજરાતી મીડિયમના 5 વિષયના કેટલા છે, તો પેલો કે 25,000 અને ઇંગ્લિશ મીડિયમ તો કે 42,000. હવે હું એવું વિચારું કે પેલો ત્યાં આગળ 25,000 લે છે, લાય હું અહીં આગળ કૃષ્ણનગર વિસ્તારમાં 5 વિષયના 20,000 લઉં, એના કરતાં 5,000 ઓછા, તો શું અહીં આગળ આપણું ક્લાસ ચાલે? વિદ્યાર્થી ઇન્ક્વાયરીમાં હતો પણ ફી જોઈ અને પાછો જતો રહે. તો મારે જો સરદાર ચોક કૃષ્ણનગરમાં ક્લાસ કરવા હોય તો મારે કૃષ્ણનગર વિસ્તારનું જ કાર્યક્ષેત્ર જોવાય, પછી મારે ત્યાં જવાય નહીં. તો આપણે કાર્યક્ષેત્ર જોઈ લેવાનું કે આપણું અને એનું કાર્યક્ષેત્ર એક છે, વિસ્તાર એક છે. જો આપણું અને એનું કાર્યક્ષેત્ર એક હોય તો જ એ માહિતીનો ઉપયોગ કરવો જોઈએ. તો ગૌણ માહિતીનો ઉપયોગ કરતાં પહેલાં માહિતીનું કાર્યક્ષેત્ર શું છે, તે કયા વિસ્તાર માટે એકત્રિત કરવામાં આવી છે અને તેમાં વપરાયેલા પદોની વ્યાખ્યા વગેરે તમારે જાણી લેવું જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ છે આગણિત. સીધી આગણિત કરેલ માહિતીનો ઉપયોગ કરવાનું શું કરવું જોઈએ? ટાળવું જોઈએ. આવી આગણિત કરેલ માહિતી ક્યારેક ખોટી રીતે ગણતરી કરીને ઉપજાવેલી હોય છે. અંદાજો, આગણિત એટલે અંદાજ લગાવો. તમે અંદાજ લગાવો પણ આપણે જેવો અંદાજ કરીએ એવું થાય છે કોઈ દિવસ? ના, એવું થતું જ નથી. યાદ કરો, તમે ધોરણ 10માં કેટલા ટકા લાવવાનું વિચારેલું બોર્ડમાં? શું એટલા ટકા થયા? એટલા ટકા આવ્યા તમારે? કેવું ગણિતનું પેપર આવ્યું, વિજ્ઞાનનું પેપર કેવું આવ્યું? પેપર લગતા પરસેવો છૂટી જતો ને. શું કરવું? તો અંદાજો કોઈ દિવસ સાચો ના હોઈ શકે. તો કોઈએ જો અંદાજા દ્વારા માહિતી મેળવી હોય તો એ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ નહીં. છઠ્ઠું, કઈ રીત, માહિતી મેળવવાની રીત જોઈ લેવી જોઈએ. આપણે આટલો બધો અભ્યાસ કર્યો, પ્રત્યક્ષ તપાસ, પરોક્ષ તપાસ, પ્રશ્નાવલી રીત, ટપાલ દ્વારા, આંગણક દ્વારા, દરેકના ફાયદા મર્યાદા બધાની આપણે વાત કરી મિત્રો. તો આપણે એ બી જોવાનું છે કે માહિતી એ લોકોએ કઈ રીત દ્વારા એકત્રિત કરી. જો એમણે પ્રત્યક્ષ તપાસ દ્વારા એકત્રિત કરી હોય અથવા આંગણક દ્વારા પ્રશ્નાવલીની રીત હોય તો એ માહિતી વિશ્વસનીય હોય છે, તો એનો ઉપયોગ કરવો જોઈએ. બાકીની રીતનો ઉપયોગ કરતા પહેલાં એના લાભ ગેરલાભથી વાકેફ થઈ અને પછી એનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો આજે આ સાથે આપણે આ જે આપણું સ્ટેટનું પહેલું ચેપ્ટર છે એ અહીં આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ, બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 શરૂ કરીશું. પણ એક બાબત ધ્યાનમાં રાખો, આ પ્રકરણની પરીક્ષા તમારે લેવામાં આવશે ક્યારે? તો કે ગુરુવારના દિવસે. આ તમારે સોમવારે વિડીયો આનો આવી જશે. ગુરુવારના દિવસે તમારે આની પરીક્ષા છે, એટલે આ પ્રકરણ તમારે તૈયાર કરવાનું છે. તમને ઓનલાઈન પેપર મોકલવામાં આવશે. એ પેપર તમારે ક્લાસ પર આવી અને જમા કરી દેવાનું છે. તમારી એની આપણે ઓનલાઈન એક્ઝામ લઈશું, બરાબર છે. તો મળીએ મિત્રો નેક્સ્ટ સેશનમાં. આ બધું જે ચોપડીમાં જે આપેલું છે એટલું તમારે બેઠું જ લખવાનું છે. એમાં ક્યાંય કોઈ તમારે કાપકૂપ કરવાની જરૂર છે નહીં.
તો ગૌણ માહિતીના પ્રાપ્તિ સ્થાનો અને ગૌણ માહિતીનો ઉપયોગ કરતી વખતે રાખવી જોઈતી સાવચેતી યાદ કરી લખી લેવી. આવજો. ગુડ નાઇટ.